સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે તમારે બધાની એકમ કસોટીઓ ખૂબ સારી ગઈ હશે. સારી ગઈ છે ને? સરસ. અને સારા પેપરો લખ્યા હશે. તો ચાલો, અત્યાર સુધી આજે આપણે અભ્યાસ કર્યો તેમાં 9 પાઠ પુત્રવધુનું સ્વાગત ત્યાં સુધી આપણે અભ્યાસ કરી લીધો હતો. તેમજ એકમ કસોટી પણ આપણે આપી લીધી. ગુજરાતી વિષયની એકમ કસોટી પણ ખૂબ સારી રીતે તમે આપી. હવે અને વ્યાકરણના 2 ટોપિક પણ આપણે એકમો એટલે કે એકમ 1 અને એકમ 2 એ બંને પૂર્ણ કરી લીધા છે વ્યાકરણમાં. આજે હવે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણા અભ્યાસક્રમમાં પાઠ છે 10 એટલે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તેમના વિશે આજે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમે મને કોઈ એમ કહેશો કે સંસ્કૃતિ એટલે શું? ચાલો, તમે જાણો છો સંસ્કૃતિ એટલે શું? સરસ. સંસ્કૃતિ એટલે એક વિશિષ્ટ સંસ્કારોનું સમૂહ જે તમારામાં અલગ પડી આવતા હોય, જે સારા વિચારો ધરાવતું હોય, સારા આચરણ ધરાવતું હોય, સારા વ્યવહાર કરતું વ્યક્તિત્વ હોય, તેમને સંસ્કૃતિ કહેવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને અહીં આ પાઠમાં બસ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ જ દર્શાવવામાં આવી છે. આપણી ભારતીય સંસ્કૃતિઓ વિશે જ વાતો કરવામાં આવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે, કેટલી વિશિષ્ટ છે, કેવા સંસ્કારોથી યુક્ત છે. તો ચાલો આજે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે સમજ કેળવીએ. અહીં આ પાઠના લેખક છે વિનોબા ભાવે. તો સૌથી પહેલાં આપણે તો આ પાઠનો અભ્યાસ કરીએ તેમનાથી પહેલે આપણે વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ રહ્યા છો તો એનો શોર્ટમાં એટલે કે સાવ પરિચય જ આપ્યો છે ટૂંકમાં. તો આપણે ટૂંકમાં જે પરિચય આપ્યો છે તેની આપણે જરા નોંધ કરીએ કે એનું લેખકનું નામ શું છે, તો વિનાયક નરહરિ ભાવે એટલે કે વિનોબા ભાવે, અને આચાર્ય તેમનું હુલામણું નામ છે. બાળકો, તમને આ જે ટૂંકમાં પરિચય અહીંયા આપેલો તમને જે દેખાઈ રહ્યો છે તે તમને યાદ રાખવાનું છે, કારણ ઘણી વખત પરીક્ષાઓમાં તમને આ ટૂંકા પરિચયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમજ તમને ઘણી વખત જોડકાઓ પણ આવતા હોય છે, તો જોડકાઓમાં પણ આ પરિચય વિશે ઘણી વખત પૂછતા હોય છે. માટે તમે કાંઈ કામનું નથી કે આ તો લેખક પરિચય છે તો એમ સમજીને તમે એના ઉપર ધ્યાન ન દેતા, એવું ન કરતા, બરાબર? એટલે લેખકનું નામ પૂરું શું છે, તો કે વિનાયક નરહરિ ભાવે. એવું પણ પૂછી શકે વિનોબા ભાવેનું પૂરું નામ શું હતું, અથવા તો એમ પણ પૂછી શકે કે આચાર્ય એટલે કોણ, તો તમે લખી શકો વિનોબા અથવા વિનાયક નરહરિ ભાવે, બરાબર? પછી જેનો જન્મ શું છે, તો કે જન્મ છે 11/9/1895 થયો હતો, તેમજ અવસાન છે 15/11/1982. તેમના પુસ્તકો કયા છે, તો કે ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, અને તેમને એક એવોર્ડ પણ મળ્યો હતો. કયો, તો કે રેમ મેગ્નેસેસ એવોર્ડ અને ભારત રત્ન. આ બંને એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જે તમે અહીંયા જોઈ રહ્યા છો રેમ મેગ્નેસેસ એવોર્ડ એ કોઈને નહોતો મળ્યો, તે માત્ર ને માત્ર વિનોબા ભાવેને જ મળેલો હતો. અને આ જે પાઠ છે આપણા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. તો અહીંયા વિનોબા ભાવે આ લલિત નિબંધ દ્વારા આપણને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે ભાવ રહેલો છે, જે ભેદ રહેલો છે, એના વિશે ખૂબ જ સારી રીતે ઉદાહરણો દ્વારા આપણને અહીંયા સમજાવ્યું છે. ચાલો આપણે તેમને ખૂબ સારી રીતે ઉદાહરણ દ્વારા સમજીએ. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબા નામે રાયગઢ જિલ્લાના ગાગુડેજ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી કરીને 10 તેમના મહત્વના પુસ્તકો છે.
તેમને રેમ મેગ્નેસેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો સ્વીકાર, વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહીને લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટતા પણ સ્પષ્ટ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે, પરંતુ આપણે તે બધાને એક સાથે કરી નાખતા હોય છે. ઘણી વખત આપણી સમજ છે એ આ બધાની વચમાં ભળી જતી હોય છે અને જેથી કરીને આપણામાં એવા અવગુણો પ્રવેશી જતા હોય છે જેની આપણને જાણ પણ નથી થતી. અચાનક જ પ્રવેશેલા આ ગુણોને આપણે કેવી રીતે ઓળખી શકીએ તેમજ તેમનું કેવી રીતે આપણે તેમનું નિરાકરણ કરી શકીએ, તેને આપણા જીવનમાંથી દૂર કાઢી શકીએ, તેમને આપણે આપણા જીવનથી અળગા રાખી શકીએ, તેની અહીં આપણને સચોટ માહિતી મળશે અને આપણે ઉદાહરણ દ્વારા એને ખૂબ સારી રીતે સમજી શકીશું. ચાલો પાઠની આપણે ખૂબ સારી રીતે સમજ મેળવીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. અને પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. ચાલો હું તમને એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવું છું કે અહીંયા લેખક શું કહેવા માંગે છે. જુઓ બાળકો, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એટલે કે જે આપણને કુદરતી રીતે થાય છે, એટલે કે ભૂખ લાગવી અને આપણે ખાઈએ. ભૂખ લાગે અને ખાવું એ આપણી પ્રકૃતિ છે, આપણો સહજ સ્વભાવ છે, બરાબર. પરંતુ સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે શું? તો અહીં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ છે એ કૂતરાને રોટલી આપે છે. તો એ આપણી સંસ્કૃતિ છે કે આપણે આપણું પેટની સાથે સાથે બીજાનું પણ પેટ ભરવા માટે આપણે વિચાર કરીએ છીએ. તેના ભોજન વિશે વિચાર કરીને તેનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે, એટલે કે પ્રકૃતિથી થોડુંક ઉપર આપણો સ્વભાવ સહજ ઉપર ચડતો હોય, આપણા વિચારોમાં ઉત્તમતા હોય, આપણા વિચારો થોડા ઉત્તમ પ્રકારના હોય તો એ આપણી સંસ્કૃતિ થઈ. જ્યારે વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, એટલે સરસ અને સ્પષ્ટ રીતે તમને સમજાઈ ગયું હશે કે એક વ્યક્તિ છે એ કૂતરાને મારી રહ્યો છે કારણ કે એ રોટલી લઈને ભાગી રહ્યો છે. તો એ શું છે? તો કે આપણા સહજ સ્વભાવથી નીચે પડવું, એટલે કે આપણા વિચારોમાં એટલી નીચતા હોવી, આપણા વિચારો એટલા નીચા હોવા, આપણે ઉત્તમ વિચારો ન કરી શકીએ જેથી આપણને એવું અનુકરણ કરવાની ઈચ્છા થાય, આપણને બીજા પ્રત્યે દ્વેષ જાગે, બીજા પ્રત્યે ગુસ્સો આવે, ક્રોધ આવે, તો એ આપણી વિકૃતિ છે. સહજ સ્વભાવથી આપણે નીચા પડી જઈએ છીએ. આપણામાં જે સહજ સ્વભાવ હોવો જોઈએ એની જગ્યાએ આપણામાં વિકૃતિ પ્રવેશી જાય છે અને આપણે વિચારો છે એ નીચા કરીએ છીએ. આવી રીતે પ્રકૃતિ વચ્ચે છે. અહીં તમે જોઈ રહ્યા છો, જો અહીંયા ચિત્રમાં વચ્ચે છે એ શું છે? તો કે પ્રકૃતિ છે. આ બાજુ પહેલાં ચિત્રમાં શું છે? તો કે સંસ્કૃતિ છે અને લાસ્ટના ચિત્રમાં શું છે? તો કે વિકૃતિ છે. આ બંનેની વચમાં શું છે? તો કે પ્રકૃતિ છે અને તે નોર્મલ છે, એટલે કે સહજ છે. એ સૌ કોઈ ખાય છે, આપણે ખાઈએ છીએ, પશુ ખાય છે, પક્ષી ખાય છે, બધા જ ખાય છે. ધરતી પર જન્મેલા દરેકે દરેક માણસને પેટ આપ્યું છે ભગવાને અને દરેકે દરેક વ્યક્તિ પોતાના પેટમાં ભૂખ લાગતા તે ખાય છે. તો આ એક સંસ્કૃતિ થઈ, એક પ્રકૃતિ થઈ. એટલે પ્રકૃતિ શું છે? તો કે વચ્ચે છે ને નોર્મલ છે, બરાબર. ચાલો હવે તમને આ ઉદાહરણ દ્વારા પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ ત્રણેય વિશે ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને ખ્યાલ કે શું શું ભેદ હોય છે, શું શું અલગ હોય છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ.
ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ તેમની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ તેમની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને એ આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ આપણને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વેચીને જ ભોગવવી એ આપણી માણસની સંસ્કૃતિ છે. તો અહીંયા શું કહેવા માંગે છે જો લેખક, કે માણસની એક પ્રકૃતિ હોય છે ને એક સંસ્કૃતિ હોય છે ને એક વિકૃતિ હોય છે. આ ત્રણેય વસ્તુ હોય છે. એમાંથી સૌથી પહેલાં તો આપણે સમજી લીધું કે પ્રકૃતિ એટલે શું, તો કે ભૂખ લાગે અને ભૂખ લાગતા જ માણસ ખાય છે, એ આપણી પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગવા છતાં પણ માત્ર ને માત્ર જીભના સ્વાદને માટે પોતાના આનંદ શોખ અને ખાતર ખાય છે, એ વિકૃતિ છે. બરાબર. અને ભૂખ લાગવા છતાં પણ આજે એકાદશી છે તો મારે ન ખાવું જોઈએ ને ભગવત સ્મરણ કરવું જોઈએ. હું ખાઈશ તો મને નિંદર આવશે, મારી નિંદ્રા ચડશે, મારું શરીર છે એ નિંદ્રાધીન થઈ જશે, મને નિંદરમાં મારો સમય વ્યતીત થશે. તો આવું વિચારીને આજે એકાદશી છે તો મારે ભગવત સ્મરણ કરવું જોઈએ, મારે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, મારું મન છે એ ભગવાનમાં લીન કરવું જોઈએ, ખાવામાં નહીં. તો આવી રીતે વિચારે છે તે આપણી સંસ્કૃતિ છે કે ભૂખ લાગવા છતાં પણ તે મનને રોકે છે અને મનને સાચા રસ્તે દોરવા માટે લઈ જાય છે. તો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. પણ આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ અને બીજાનું મહેનત કરેલું હોય એ આપણે લૂંટી લઈએ તો એ આપણી પ્રકૃતિ નથી પણ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ આપણને ઘણા ટાઈમથી એટલે કે પ્રાચીન કાળથી જ આવી જોવા મળે છે. આપણે પ્રાચીન કાળથી જ ઘણા એવા ઉદાહરણો જોતા હોઈએ છીએ કે જેનામાં પ્રાચીન કાળથી જ આપણને એટલા તો કેટલા ઉદાહરણો આપણી સમક્ષ કેટલાય બનાવો બનતા હોય છે કે જેનામાં દરેક માણસને એ જ પ્રકારની સ્વભાવ હોય છે કે બીજાનું જલ્દીથી પડાવી લેવું અને આવી રીતે બીજાનો પડાવીને ખાવામાં મજા પણ અનુભવે છે. અને આપણા ઘણા વ્યક્તિઓના મોઢામાંથી પણ આપણે સાંભળીએ, આજુબાજુમાં આપણા જે સગાવાલા હોય કે આપણા જે સંબંધીઓ હોય એના મોઢામાંથી આપણે સાંભળતા જ હોઈએ છીએ નોર્મલી રીતે કે આ એનો પ્રકૃતિ છે, માણસની આ પ્રકૃતિ છે, આ સહજ સ્વભાવ જ છે કે એનાથી થઈ જ જાય, એ ન કરવા ઈચ્છતો હોય છતાં પણ થઈ જાય. તો ના, આ વસ્તુ જે આપણા સંબંધીઓના મોઢામાંથી કે આપણા મોઢામાંથી જ્યારે આ પ્રકારનું વાક્ય નીકળે છે તો એ ખોટું છે. કારણ કે આ આપણી પ્રકૃતિ જ નથી, આ તો એક વિકૃતિ છે. ભલે ને પ્રાચીન કાળથી જ આવા ઉદાહરણો આપણા બનાવો આપણે જોવા મળે છે, આપણી સમક્ષ થતા હોય છે ને આજ દિવસ સુધી થતા જ આવ્યા છે અને ભવિષ્યમાં પણ થશે જ કે બીજાનો પડાવીને લેવું, કેવી રીતે તૈયાર માલ લઈ લેવો. નાનામાં નાની વસ્તુ હોય કે નાનામાં નાની કોઈ વાત હોય એમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે મહેનત કરવી કોઈને ગમતી નથી. તૈયાર વસ્તુ મળી જતું હોય તો મહેનતને સાઈડમાં મૂકી દે છે અને તૈયાર જલ્દી લઈ લે છે. તો આ વિકૃતિ છે. ભલે ને પ્રાચીન કાળથી આવતી હોય, આપણા મગજમાં એક વ્યાખ્યા હોય છે કે સંસ્કૃતિ એટલે પ્રાચીન કાળથી જે સંસ્કારો આપણામાં આપોઆપ આવી જતા હોય ને આપણે સંસ્કૃતિ કહીએ. પણ એ વાત ખરી છે, પરંતુ આ એક વાત જે છે એ અપવાદરૂપ છે. ભલે તે વાત પ્રાચીન કાળથી સહજ રીતે બધામાં જોવા મળે છે કે મહેનત કોઈને નથી ગમતી અને મહેનત વગર જ દરેક માણસને બીજાનું લેવાની ઈચ્છા થાય છે. તો એ પ્રકૃતિ નથી પરંતુ વિકૃતિ છે.
બરાબર, ભલે તે પ્રાચીન કાળથી છે. હવે તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ આપણે બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચવીને ભોગવી એ જ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિની વ્યાખ્યા કંઈક અલગ જ છે. જુઓ શું છે, તો જ્યારે આપણે મહેનત કરીએ છીએ અને આપણા શ્રમથી આપણી મહેનતથી કોઈ વસ્તુ આપણને મળે છે, પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે ખાલી ભોગવવાની નથી પણ બીજાને પણ આપવાની છે, બીજાને પણ વહેંચવાની છે. અને આવી રીતે વહેંચીને જ્યારે આપણે ભોગવીએ છીએ, બીજાને આપીને પછી આપણે જ્યારે મેળવીએ છીએ, એ માણસની સંસ્કૃતિ છે. એ આપણી વ્યાખ્યા છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવા અને પશુમાં ફરક છે જવું અને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું સુખ હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, અને એ જ સાચો આનંદ છે. હવે સૌથી વધારે તો આપણે અહીંયા શું કહ્યું છે કે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને વધારવું જોઈએ, કે આપણે પશુપણામાંથી નીકળીને માણસપણા તરફ જવું જોઈએ. એટલે આપણે કોઈ ઘણીવાર કહે ને કે આ તો પશુ જેવો છે. શા માટે એવું બોલે છે? કારણ કે પશુનો વ્યવહાર અને આપણો વ્યવહાર એને સમાન લાગે છે, પરંતુ આપણે અને પશુ બંનેમાં ફરક છે, અંતર છે, અને એ અંતર આપણે હંમેશા વધારવું જોઈએ. એટલે કે એનામાં અને આપણામાં અંતર રહે, વધારે ને વધારે અંતર રહે તેવું કરવું જોઈએ. તો જ આપણે સંસ્કૃતિ વર્ધન થઈ શકે. એટલે કે આપણામાં તો જ સંસ્કૃતિ વિકસિત થઈ શકે, અને એને સંસ્કૃતિ વર્ધન કહે છે. આવી રીતે માણસ સુખ અને આનંદ શોધે છે. બધા જ માણસ એમ જ ઈચ્છતા હોય કે મને સુખ મળે, મને આનંદ મળે, ખરું ને? સાચી વાત છે આ, કે દરેક માણસ આનંદ અને સુખ શોધે છે, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, એ માણસને ખ્યાલ હોવો જોઈએ. એના વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. જે સુખ છે એ સૌને આનંદ આપી શકે, એ જ સાચો આનંદ હોય, તે પ્રકૃત આનંદ હોય છે, અને એ જ સુસંસ્કૃત આનંદ હોય છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, અને એ જ સાચો આનંદ છે. માત્ર ને માત્ર આપણે આનંદમાં રહીએ અને બીજા દુઃખી થાય તો એ આનંદ સાચો આનંદ નથી. પરંતુ સાચો આનંદ કયો છે? તો જે સૌને સુખ આપી શકે, જે સૌને આનંદ આપી શકે, તો એ જ સાચો આનંદ છે. અને એ આનંદ જ આપણને સંસ્કૃતિ તરફ વાળે છે, તેના તરફ લઈ જાય છે. આગળ છે, સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણને લેવા લાયક ઘણું છે, પરંતુ એનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણને અપનાવી લેવાની છે. જો શું કહે છે કે પ્રકૃતિ છે ને, એને આપણે ક્યારેય ખરાબ ન કહી શકીએ. સંસ્કૃતિ તો ક્યારેય ખરાબ હોતી જ નથી, અને વિકૃતિ ખરાબ હોય છે, એ આપણને ખબર છે. આપણે બંને વચ્ચે શ્યોર છીએ, એટલે કે આપણને ખ્યાલ જ છે, એના વિશે આપણે ચોક્કસ છીએ કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ ન હોઈ શકે અને વિકૃતિ એ ખરાબ હોય છે. પરંતુ પ્રકૃતિ શું છે? તો કે પ્રકૃતિ ક્યારેય ખરાબ આપણે કહી નથી શકતા, કારણ કે પ્રકૃતિ છે એ જેવી છે એવી જ બરોબર છે, એવી જ સારી છે. કાગડો કાળો છે
એટલે આપણે એને ખરાબ ન કહી શકીએ, કારણ કે એની પ્રકૃતિ છે. અને બગલો સફેદ છે તો આપણે એને સારો પણ ન કહી શકીએ કે આ તો બગલો કેટલો સરસ છે, તો એ સારો જ છે. કારણ કે આપણે બધાને જ ખ્યાલ છે, આપણે બધા જ જાણીએ છીએ કે બગલો સફેદ હોવા છતાં પણ તેમનો ખોરાક શું છે તો કે માછલી. અને ઘણીવાર તો આપણે કહેતા હોઈએ છીએ ને કોઈને મારવું નહીં જોઈએ, પણ બગલાની આ પ્રકૃતિ છે એટલે આપણે બગલાને પણ સફેદ છે એટલે એ સારો છે કે એ માછલી ખાય છે એટલે ખરાબ છે એવું ન કહી શકીએ. કારણ કે એની પ્રકૃતિ છે, માટે જેવી છે એવી જ સારી છે અને એ જ બરોબર છે. પરંતુ જ્યારે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધીએ એને આપણે સંસ્કૃતિ કહીએ. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે વિકૃતિને પણ સંસ્કૃતિ સાથે જોડી દઈએ છીએ. એટલે આપણે એમ માનીએ છીએ કે આ તો એની સંસ્કૃતિ છે, એ ઘણી વખત વિકૃત કામ કરતો હોય છે તો આપણે શું કહીએ કે તો સંસ્કૃતિ છે એની. પણ આવી ભૂલ આપણે કરી લેતા હોઈએ છીએ. એટલે આ બાબતમાં આપણે સાવધાન રહેવું જોઈએ. એટલે સાવધાન રહેવું જોઈએ. આજે ઘણા વખત આપણે પશ્ચિમ લોકોમાં જોઈએ તો એ લોકો ઘણા વિજ્ઞાનની દ્રષ્ટિએ આગળ વધી ગયા છે, વૈજ્ઞાનિક તકનીકી ઘણી આગળ કરી નાખી છે, પરંતુ એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું બધું છે. જરૂરી નથી કે તેના પાસેથી આપણે બધી વિકૃતિ જ લઈએ. શું કામ કે એના સાથે સાથે એ વૈજ્ઞાનિક તકનીકી કરવાની સાથે સાથે વૈજ્ઞાનિક શોધોની સાથે સાથે એના વિકાસની સાથે સાથે એનામાં વિકૃતિઓનો અંશ પણ ઘણો જ રહેલો છે. એનામાં ઘણી બધી વિકૃતિઓ પણ રહેલી છે. એટલે આપણે એનામાંથી લેતી વખતે આપણે શું લેવાનું છે તે ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે એની સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ કે આ એની સંસ્કૃતિ છે તો આપણે એને અપનાવી લઈએ, એવી ભૂલ ન કરાય. જે સારું છે એ લઈ લેવાનું. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી પણ સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની. જે સારી સંસ્કૃતિ છે તે અપનાવી લેવાની, પણ એની જે ખરાબ સંસ્કૃતિ છે તે આપણે અપનાવવાની નથી. કારણ કે આપણા દેશમાં એને વિકૃતિ કહેવામાં આવે છે. આની સાથે સાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલેને હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી જ કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય હોય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેમનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. અર્થાત અહીં એ કહે છે કે આપણે ધ્યાન કેટલી વસ્તુનું રાખવાનું છે તો કે આપણે આખા દુનિયાભરની સંસ્કૃતિ ભલે અપનાવી લઈએ, પરંતુ આપણી દેશમાં જ રહીને આપણે જો વર્ષોથી ચાલી આવતી હોય, પ્રાચીન કાળથી ચાલી આવતી હોય, પરંતુ તે વિકૃતિ હોય તો તે આપણને ન જોઈએ. એટલે કે આપણે તેનો અસ્વીકાર જ કરવાનો. આપણે દુનિયાભરમાંથી ભલે સંસ્કૃતિનો સ્વીકાર કરીએ, પણ આપણા દેશની સંસ્કૃતિ પણ આપણે સ્વીકાર કરીએ, પણ આપણા દેશની જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર આપણે કરવો જોઈએ નહીં. કોઈ પ્રાચીન કાળથી કોઈ એક ચીજ આપણા દેશમાં ચાલી આવતી હોય, પણ જો તે વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો. એટલે કે ક્યારે પણ તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં. એમ ન માનવું કે આ તો મારા દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવે છે આ ચીજ, તો આ તો મને કરવી જ પડે, આ તો સંસ્કૃતિ છે. ના, એવું નથી. આપણને આપણા દેશમાં પણ ચાલી આવતી ચીજ જો વિકૃતિ લાગતી હોય તો તેમનો પણ અસ્વીકાર કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, તેને હંમેશા સદંતરે તેનો વર્જ્ય જ છે. એટલે કે તે આપણા માટે ત્યજવા યોગ્ય છે. એટલે કે તેનો ત્યાગ જ કરવો યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી અને તેનું હંમેશા શોધન કરવું અને હર હંમેશ પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે કે હંમેશા આપણી પ્રકૃતિ છે એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેવું હંમેશા વિચારતા રહેવું, તેનું રૂપ આપતા રહેવું. તો આજે આપણે આ પિરિયડમાં આપણે અહીં સુધી જ આપણો અભ્યાસ રાખીશું આ પાઠનો. નેક્સ્ટ પિરિયડમાં આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. ખૂબ સરસ પાઠ છે, આપણી ભારતીય સંસ્કૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતો. અહીં ઘણા એવા ઉદાહરણો ખૂબ સાદા અને સરળ અને સચોટ એવા ઉદાહરણ આપ્યા છે જેનાથી આપણને ખ્યાલ આવી જાય અને ખૂબ સારી રીતે અને સરળતાથી સમજી શકાય. તો ચાલો આજે આપણે આ પિરિયડનો હોમવર્ક નોંધી લઈએ
આ પાઠની પાછળ તમે સમાનાર્થી ને વિરુદ્ધાર્થી જોઈ રહ્યા છો. તમારું પાઠ્યપુસ્તક તમારા હાથમાં જ હશે, અને જો ન હોય તો તમે તમારા પાઠ્યપુસ્તકને હાથમાં લઈ લો અને જુઓ કે આ પાઠમાં જ્યારે લાસ્ટમાં 70મા પાના નંબર ઉપર સમાનાર્થી અને વિરુદ્ધાર્થી જે આપેલા છે તે તમારી ગુજરાતીની બુકમાં, તમારી ગુજરાતીની બુક જે બનાવી છે એનામાં લખી નાખવાના છે. ઉપર પાઠનું નામ અને સમાનાર્થી વિરુદ્ધાર્થી કરી અને લખી નાખવાનું છે. અહીં શબ્દ સમજૂતી આપી નથી. શબ્દ સમજૂતીમાં જ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આપેલા છે. તો તમને બધાને જ આ હોમવર્ક કરવાનું રહેશે કમ્પલસરી. ચાલો, થેન્ક યુ.